સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે, જ્યાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં વધુ 4 દિવસ ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે। હવામાન ખાતાની આગાહી મુજબ સુરત શહેરમાં ફરી એકવાર સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। હાલ વિઝિબિલિટી ડાઉન થઈ જતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સતત અકસ્માત સર્જાશે તેવો ભય તેઓને સતાવી રહ્યો છે। શિયાળા દરમિયાન સ્વેટર પહેરવાનું હોય તેની જગ્યાએ વાતાવરણમાં પલટો આવતા છત્રી અને રેનકોટ લઈને લોકોને ઘરની બહાર નીકળવાની ફરજ પડી રહી છે। છેલ્લા અઠવાડિયાથી જે પ્રમાણે દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। ખાસ કરીને ખેડૂતોને ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। જે ડાંગર, શેરડી, શાકભાજી સહિતના પાકોને જે અસર થઈ રહી છે, જેને લઈને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે હજુ 4 દિવસ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે। આ આખું વર્ષ ફેલ જશે તેવી ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। ત્યારે સુરત શહેરમાં જે રીતે છેલ્લા 1.5 કલાકથી વરસાદી માહોલ જામ્યો છે, હળવેથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને લોકો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત।